રાજસ્થાનના એક બ્રોકરને હની ટ્રેપમાં ફસાવી લૂંટી લેવાયો। પોલીસે એક આરોપીની ધરપકડ કરી। ઘટના બની અમદાવાદના નરોડા વિસ્તારમાં। રાજસ્થાનના બ્રોકરને નિકોલ વિસ્તારમાં રહેતી શીતલ પટેલનો પ્રોપર્ટી માટે ફોન આવ્યો। બ્રોકર જ્યારે અમદાવાદ આવ્યો ત્યારે શીતલ પટેલ કારમાં કેનાલવાળા રસ્તેથી પ્રોપર્ટી જોવા માટે લઈ ગઈ। આ સમયે 3 શખ્સો ત્યાં ધસી આવ્યા। તેમાંના એક શખ્સે શીતલને પોતાની પત્ની ગણાવી બ્રોકરને ધમકાવ્યો કે તેની સાથે દુષ્કર્મ આચર્યું। બળાત્કારનો કેસ ન કરવા 50 લાખ માંગ્યા। બાદમાં સોનાની વીંટી અને રોકડ સહિત કુલ 4 લાખનો મુદ્દામાલ લૂંટી ફરાર થઈ ગયા। પોલીસે જયરાજસિંહ બોરીચા નામના શખ્સની ધરપકડ કરી, જ્યારે 2 મહિલા સહિત 4 આરોપીઓ ફરાર છે। કેનાલ પાસે જ્યારે આ લોકો ઊભા હતા એવામાં પાછળથી 2-3 માણસો ક્રેટા ગાડી લઈને આવ્યા અને કીધું કે ભાઈ આ જે છે મારી પત્ની છે ને તે આની સાથે બદકામ કર્યું છે, આમ છે તેમ છે એવું, અને આટલા 50 લાખ રૂપિયા આપવા પડશે ને એમ તેમ કરી અને એને ક્રેટા ગાડીમાં આ 3 જણા 30 વર્ષની એજના હતા જે ઉઠાવી અને અલગ અલગ જગ્યાએ ફેરવી અને છરી બતાવી અને એની પાસેથી 1 લાખ રૂપિયા રોકડા, 2 વીંટી અને ગળામાં પહેરેલ ચેન, એમ કુલ 4 લાખનો મુદ્દામાલ આખો એ લોકોએ બળજબરીથી કઢાઈ લઈ અને નાસી છૂટેલા। પછી આ ગભરાઈ ગયેલો, કારણ કે એને આ લોકોએ ધમકી એવી આપી કે તું જો આવું કંઈક બીજાને કહીશ કે આવું કંઈ કરીશ તો મેં શીતલ જે મારી પત્ની છે એની સાથે તે બળાત્કાર કર્યો છે એવી અમે ગુનો તારા વિરુદ્ધ દાખલ કરીશું। એમાં જ એક આરોપી છે જયરાજસિંહ બોરીચા કરીને, એને અટક કર્યો છે અને એને અટક કર્યા બાદ પૂછપરછમાં જે બીજા અન્ય આરોપી છે જે મંગળુ બોરીચા, વિજય અને શીતલ પટેલ ઉર્ફે હિના અને એક અન્ય અજાણી જે છોકરી છે એના નામ ઠામની ખબર નથી, આમાં જયરાજસિંહને અટક કર્યો છે ને બાકીના અન્ય આરોપીઓને પકડવા માટે આપણી જે અલગ અલગ ટીમો છે કાર્યરત કરેલી છે।